કોરોનાથી બચવા માટે કેન્દ્રની ગાઈડલાઈનનું અચૂક પાલન કરો. સાંભળીએ સરકારનો સંદેશ. વાત એવી હતી કે આપણે બધા ભેગા થઈ અને આ યુદ્ધ સામે લડવાનું છે. આ એક યુદ્ધ વાયરલ યુદ્ધ છે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ આ છે કે આ રોગને પહેલાં સમજો. તમે પેલું SMS મેં એવરી ટાઈમ કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન આ ઘરે ઘરે આજની તારીખમાં પણ એટલું જ નગ્ન સત્ય છે. 100% પ્રિવેન્શન જો આ વાયરસથી જોતો હોય, બિકોઝ બે વસ્તુથી આપણી હર્ડ ઇમ્યુનિટી આવશે. આની સાથે આપણે ટેવાતા જઈશું અને 70% કરતાં પોપ્યુલેશન વધારે કવર થશે તો એ હર્ડ ઇમ્યુનિટી આવશે. અને બીજું વેક્સિનેશન ઇઝ અ સેકન્ડ અવર ગોલ. અને અર્લીએસ્ટ પોસિબલ જો પોપ્યુલેશન અને વલ્નરેબલ પોપ્યુલેશન છે 60 યર્સની પ્લસ, અત્યારે હવે 45 અને 59ની વચ્ચે જેટલા લોકો, અને આની માસ મુવમેન્ટ ચલાવવી પડશે. આપણે બધા ભેગા થઈને યંગસ્ટર્સ, મેં વચ્ચે બી હમણાં કોઈ મીડિયા સાથે વાત કરી ત્યારે બોલ્યો હતો કે ગામે ગામ એક કમિટી, ઇટ ઇઝ નોટ ઓનલી ટાસ્ક ફોર્સ કમિટી ઓર સમથિંગ. વાય નોટ એવરી ડિસ્ટ્રિક્ટ ઇઝ હેવિંગ ધ કમિટી, વાય નોટ એવરી તાલુકા ઓર ગામની અંદર યંગસ્ટરને 25-50ને ઊભા કરો કે ભાઈ મારા ગામમાં કોવિડ ના આવવો જોઈએ. તો વોટ ઇઝ ધ વે ઇઝ અ સિમ્પલ માસ્ક. અને આપણું જે વલ્નરેબલ પોપ્યુલેશન છે, જેને અવેલેબિલિટી છે વેક્સિનની, એની અર્લીએસ્ટ પોપ્યુલેશનને વેક્સિનેશન થવું પડશે. અને જેટલું વેક્સિન, બિકોઝ એવું નથી કે અત્યારે હાલ નંબર ઓફ વેરિયન્ટલ વાયરસ આવી રહ્યા છે. અત્યારે જે આપણે ફેસ કરી રહ્યા છે ઇટ ઇઝ અ UK વેરિયન્ટ. આપણે બી ઘણા બધાને સાંભળ્યું છે કે એક વ્યક્તિને વાયરસ ઘરમાં આવ્યું એટલે તરત જ ઘરના 5, 10, 15 જે કોન્ટેક્ટમાં આવે છે બધાને વાયરલ આવી જાય છે. પણ જે સમજાવવામાં આવ્યું કે વેક્સિનનો ઇવન એક ડોઝ બી ગયો હશે તો ડેફિનેટલી એટલીસ્ટ મોર દેન 50% પ્રોટેક્શન આપણને મળી જાય છે. વેક્સિનનો બીજો ડોઝ, અને હવે ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટે ડિલે પણ કર્યો કે જેટલું ડિલે વેક્સિનેશન થાય છે 6 or 8 weeks ઓર 12 weeks, તો એટલીસ્ટ એની પ્રોટેક્શન અને એન્ટીબોડી કેપેસિટી વધે છે. અને પર્સન્ટેજ વાઇઝ ઇવન 80, 90, 95% સુધીનું પ્રોટેક્શન વેક્સિનેશનથી મળે છે. અત્યારે મેં મારા અંદરના ભાગમાં ક્લિનિકમાં આવતા પહેલાં કમ્પલસરી પૂછેલું છે કે ભાઈ તમે વેક્સિન લઈને આવ્યા છો? તમે વેક્સિન લઈને આવ્યા છો? કમ્પલસરી. બિકોઝ યુ સી આ માસ મુવમેન્ટ આપણે બધા ભેગા થઈને નહીં ચલાવીએ તો આ હર્ડ ઇમ્યુનિટી નહીં આવે. અને આ વાયરસ ક્યારેય એમને એમ જવાનો નથી. આપણે બધાએ સાથે લડીને આને વાયરસને મારવાનો છે. અને એનો રસ્તો ફરીથી SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, અને બીજો રહ્યું એ વેક્સિનેશન. અને વેક્સિનેશન જે ગવર્મેન્ટ PM સાહેબે ડિક્લેર કરેલું છે કે આપણે બધા ભેગા થઈ અને આને માસ મુવમેન્ટ તરીકે બતાવવી પડશે. આ ઇટ ઇઝ અ વોર, અને વોરની જ્યારે બી વોર આવ્યું હોય ત્યારે આપણે બધા ભેગા થઈ અને ફાઇટ કરીશું તો આપણે આને જીતી શકીશું. અત્યારે મારા ત્યાં ક્યુ લાગી ગઈ છે કે ભાઈ મને રેમડેસિવિર આપો. ઇટ ઇઝ નોટ દેટ સમથિંગ કે તમે મિરેકલ મેડિસિન છે તો તમે આપ્યું એટલે બચી ગયા ને જતા રહ્યા. સમથિંગ મિથ ઇઝ ગોઈંગ ઓન ઇવન ફોર ધી ઇવન વેક્સિન ઓલ્સો. મિથ એટલું બધું છે કે કોઈને કંઈક નાના નામની આડઅસર થઈ તો મને થઈ છે, જોજો હા, નહીં મુકાવતા. પેપરની અંદર એક ન્યૂઝ આવે કે એકને આવું થયું છે એટલે બધાને થયું. નો, વી આર ફેસિંગ કે જો એટલીસ્ટ આપણે બધા કન્વિન્સ થઈ અને માસ મુવમેન્ટ સાથે આ હર્ડ ઇમ્યુનિટી વેક્સિનેશન સાથે મેળવીશું તો હું માનું છું ત્યાં સુધી આપણે આ વોરને અર્લીએસ્ટ પોસિબલ જીતી શકીશું. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. दवाई भी और कड़ाई भी. मास्क पहनिए, हाथने स्वच्छ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. માસિક સ્ત્રાવ એક કુદરતી પ્રક્રિયા છે. માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનમાં જાગૃતિના અભાવને કારણે તેને અપવિત્ર માનવામાં આવે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નોઈડાના MIT ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રવાસી કૃતિ સામાજિક અભિયાન ચલાવ્યું છે, જેનો ઉદ્દેશ છોકરા છોકરીઓ બંનેમાં માસિક સ્ત્રાવ અંગે જાગૃતિ લાવવાનો છે. સશક્તિકરણ માટે સાથે આવવું જોઈએ જેથી આપણી દીકરીઓ તેનાથી મુક્તિ મેળવી શકે. આ અભિયાનમાં જોડાવ અને માસિક ધર્મ સ્વચ્છતાને શાળાના અભ્યાસક્રમનો એક ભાગ બનાવવા માટેની અરજી પર હસ્તાક્ષર કરો. આ પહેલ સાથે જોડાઓ અને periodofpride.com પર અપીલ કરો અથવા તો શાળાના અભ્યાસક્રમમાં માસિક સ્વચ્છતા શિક્ષણનો સમાવેશ કરવા માટે 9999671283 પર મિસ્ડ કોલ કરો. हम क्यों चुप रहे और इसे छुपाते रहे? मासिक धर्म एक औरत के, एक स्त्री के इस्तेमाल में गतिविधि ही तो है.
We are Team Pravakriti and menstruation matters. Every other problem is acknowledged by society as a problem, and society makes an effort to work towards it. However, when we talk about menstruation, its very existence is not acknowledged by society. What are mere statistics and numbers for us are affecting women's life in a very, very real way every day. So we started Pravakriti in an effort that no other girl from our generation will have to suffer any medical problems that might stem from the ignorance that comes from the taboos. Being a boy, I was bullied and teased a lot during the start of this initiative, and I knew that was the problem that had to change. Once we went through with the initiative, once we conducted a variety of activities with different classes, a lot of boys showed up for volunteering, and the boys who were actually teasing me before, they actually signed up to be the head volunteers for Pravakriti. One way we connected with the youth was through video games, but it's an educational experience because you're being rewarded with information. So in the game, you kill, a certain number of crap monsters, and you're rewarded with a hot water bottle. The school, of course, they gave us a platform. They allowed us to conduct activities with the students, and they allowed us to conduct activities with students as young as 4th graders. I think that I am really, really proud to be one of the founding members of the Pravakriti, and especially being a boy. When people saw that even a boy was talking about this so freely, they became more and more motivated, and even they understood that this was not a topic to be ashamed of, and anyone could talk about this freely. આગળ જોઈશું અન્ય